આજે વાત કરવી છે એક એવા સંબંધ વિશે કે જે સંબંધ ઘણી વખત હાસ્ય તકે રહી જાય છે, પડદા પાછળ રહી જાય છે. એટલે એને આપણે જાજો સમજી શકતા નથી કે સરાહી શકતા નથી. અને એવો આ સંબંધ, એવું આ પાત્ર એટલે પડદા પાછળનું પાત્ર, જે હંમેશા પડદા પાછળ રહી જાય છે. તો આમ તો આપણા શાસ્ત્ર હોય કે પછી સાહિત્ય, દરેક જગ્યાએ માનું અમાપ ગુણગાન ગાવામાં આવ્યું છે. મા વિશે ઘણી વાતો કરવામાં આવી છે, માતૃત્વનો મહિમા ગાવામાં આવ્યો છે. અને ખરેખર માતૃત્વનો મહિમા અમૂલ્ય છે, એ આપણે સૌએ જાણ્યું છે. કારણ કે માની લાગણી કે સંવેદનાઓ ને અભિવ્યક્તિ મળી છે. વળી મા એ વ્યક્ત થતું પાત્ર છે. એનું વાલ હોય કે વેદના, પ્રેમ હોય કે પીડા, બધું જ સંતાન અનુભવી શકે છે. અને એટલે જ તે સમજી શકે છે. મોટા ભાગે સંતાન માથી વધારે નિકટ હોય, વધુ નજીકનો સંબંધ હોય મા સાથે સંતાનોનો. ત્યારે સંતાન પોતાની માના મોઢા પરની મુશ્કેલીને કળી શકે છે. સંતાનોને માના ડુસકાને સિસકારા સંભળાય છે. માની આંખથી કે વાતથી થતી અભિવ્યક્તિ દ્વારા સંતાન માને જાણી અને સમજી શકે એ રીતે કેળવાય છે. અને તેથી મા પ્રત્યે સંતાન વધુ જોડાણ અનુભવે છે. તે માટે વધારે સંવેદનશીલ હોય છે. દરેક સંતાન પોતાની મા પ્રત્યે થોડું વધારે સંવેદનશીલ હોય. જ્યારે જ્યારે પિતાની આવે ત્યારે પિતા એવું પાત્ર છે કે જે હંમેશા અવ્યક્ત રહે છે. તેનું કાર્ય ક્યારેય દેખાતું નથી. તે હંમેશા પડદા પાછળ રહીને પ્રેમ કરે છે. તે ક્યારેય પોતાના વાલ કે વેદનાને વ્યક્ત નથી કરી શકતા. તેનો પ્રેમ ને પીડા કદી આંખના આંસુ બનીને છલકાતા નથી. તે પરિવારની પરવાને કાયમ અંગે ઓઢીને ફરે છે. જરૂરિયાતો કે જવાબદારી તેને વ્યક્ત થવાનો વખત જ નથી આપતી. જેના કારણે માને સરળ ને સહજતાથી સમજી શકતા સંતાનો પિતાની સંવેદનાઓને સમજવામાં ક્યાંક કાચા પડે છે. એ સંતાનોની સામે હંમેશા પિતાની વજ્ર જેવી કઠોર બાજુ વ્યક્ત થતી હોય, ત્યારે એ જ પિતાની કોમળ ને સંવેદનશીલ છબી સંતાનો સમક્ષ પ્રગટ થઈ શકતી નથી. પિતાની પીડા, આંસુ કે તકલીફો રાતના અંધકારમાં તકિયા નીચે દબાઈ જતા હોય છે, જે દિવસના અજવાળામાં ક્યારેય દેખાતા નથી. પિતા એ પાત્ર છે કે જે કદાચ ખુલીને ક્યારેય પોતાનો પ્રેમ પ્રગટ નથી કરી શકતા, પણ સતત એ પોતાના સંતાનોની જરૂરિયાતને ઝંખનાઓને પૂરી કરવા પોતાની જાત અને જિંદગી ખર્ચી નાખે છે. રાત દિવસ પરસેવો પાડે છે પોતાના સંતાનોના સપના પૂરા કરવા. એ પિતા પડદા પાછળનું એવું પાત્ર છે કે જેનું કાર્ય ક્યારેય સંતાનો જોઈ શકતા નથી, અને એટલે સમજી શકતા નથી, અને એટલે જ કદાચ એનું મૂલ્ય પણ આંકી શકતા નથી. ખરેખર આ પડદા પાછળ રહેલા પિતા નામના પાત્રથી સંતાનની આખી ઓળખ પૂરી થાય છે. એ એક પાત્રની છત્રછાયા નીચે સંતાનો સલામતી ને સુરક્ષાનો શ્વાસ ભરે છે. તો જીવનમાં પિતાનું સ્થાન પણ એટલું જ મહત્વનું છે જેટલું માનું. બાળકને બાળપણથી જ જો કંઈ કરીશ તો પપ્પાને કહી દઈશ, આવું કંઈ માં હંમેશા ટપારતી હોય, જેના લીધે બાળક માનસમાં પિતાની એક ખૂબ ખીજાળ કે કડક સ્વભાવવાળી છબી ઉપસે છે. અને જેની સામે પિતાનું પણ હંમેશા ખૂબ મક્કમતાભર્યું ને મજબૂત વલણ રહ્યું હોય, તે છબીને સાચી બનાવે છે. તેનું ગંભીર વ્યક્તિત્વ આ વાતને સમર્થન આપે છે. કારણ કે સંતાન સામે પિતા ક્યારેય કમજોર પડતો નથી. પોતાની અઢળક ઉપાધિ છતાં સંતાનની સગવડ ને સવલત સાચવવામાં તે પાછી પાની કરતો નથી. ખરેખર સંતાન તો માત્ર સપના જોવે છે, એને પૂરા કરવાનો પરિશ્રમ તો પિતા કરે છે. માટે આ પિતા એટલે પપ્પાનું પણ આપણા જીવનમાં એટલું જ મહત્વ છે. જેને બે પંક્તિમાં કહીએ તો પપ્પા એટલે પાવનધામ, પપ્પા એટલે મજબૂત ચટ્ટાન, પપ્પા એટલે પાવનધામ, પપ્પા એટલે મજબૂત ચટ્ટાન, પપ્પા એટલે માથેનું છત્તર, ને પપ્પા એટલે આખું મકાન, ને પપ્પા એટલે આખું મકાન. તો એવા પપ્પા માનું મૂલ્ય ક્યારેય ન ભૂલી શકાય એટલું છે. પણ એથી પપ્પાનું મૂલ્ય પણ ઓછું નથી. પપ્પાનું મૂલ્ય ને મહત્વ પણ એટલું જ છે. કારણ કે રસોડે રસોઈ બનાવી તૈયાર થાળી આપતી માનો પરસેવો સંતાન જોઈ શકે છે, પરંતુ ઇસ્ત્રી ટાઈટ કપડામાં કમાવા ઘરની બહાર રહેતા પિતાના પરિશ્રમ કે પરસેવો સંતાનને દેખાતા નથી, અને એટલે સમજાતા પણ નથી. માં સંતાનની દરેક સુવિધા સાચવે છે, પરંતુ એ સુવિધાની સામગ્રીની વ્યવસ્થા પિતા કરે છે. જે મકાનની છત આખા પરિવારને સલામતી ને સુરક્ષા આપે છે, એ જ મકાનમાં પિતા રાત સિવાય રહી શકતો નથી.
સંતાનોને મોંઘી દાટ વસ્તુઓ લઈ આપનાર પિતા પોતાની કાણાવાળી બંડી બદલતો નથી. દર દિવાળીએ સંતાનો, પત્નીને પરિવારની બધી જ ખરીદી કરાવી. મને કપડાનો શોખ નથી કહી બજેટ બચાવતા પપ્પાની દબાયેલી લાગણીઓ સંતાનોને દેખાતી નથી. પિતા ક્યારેય બાળકને માની જેમ ગળે વળગાડી પોતાનું વાલ દર્શાવી નથી શકતો, પણ હૃદયમાં અમાપ હેત સાચવે છે. તેના આંસુઓ ક્યારેય દેખાતા નથી. સંતાનોના સપના કે શોખ પૂરા કરવા તે રાત દિવસ જોયા વગર પોતાની જિંદગી ખર્ચે છે. એક પુરુષ જ્યારે પિતા બને છે ત્યારે તે પુરુષ, પતિ કે પુત્ર મટી સૌ પહેલાં પિતા બનીને રહી જાય છે. પિતાનો પ્રેમ ક્યારેય પારખી નથી શકાતો. મા બાળકને કેળે ઉચકે ત્યારે વિચારે કે મારું બાળક હું જે જોઉં છું તે બધું જ જોવે, પણ જ્યારે પિતા બાળકને ખભે બેસાડે છે, કારણ કે તે ઈચ્છે છે કે હું જે નથી જોઈ શકતો એ પણ મારું બાળક જોવે, મારાથી પણ આગળ ને મારાથી પણ વધારે. આમ બહારથી કોપરા જેટલા કડક લાગતા પિતા અંદરથી ખૂબ નરમ હોય છે. જો મા તરીકે દેવકીનો પુત્ર વિયોગ ને યશોદાનો પુત્ર પ્રેમ યાદ કરીએ ત્યારે કૃષ્ણના જીવનમાં તેને સલામત રીતે ગોકુળમાં પહોંચાડનાર પિતા તરીકે વાસુદેવની વ્યથા અને ગોકુળમાં તેના પિતાનું દાયિત્વ નિભાવી પિતાનો ભરપૂર પ્રેમ આપનાર નંદ બાવાનું મૂલ્ય પણ કેમ ભૂલી શકાય. આમ પિતા પણ આપણા જીવનમાં અમૂલ્ય સ્થાન ધરાવે છે. ત્યારે પિતાને પ્રેમથી ગળે વળગાડી હૃદયથી વાલના બે વેણ જે ક્ષણે કહી દે એ જ આપણો ફાધર્સ ડે. ક્યારેક એની પાપણની પાછળની પીડાને ઉકેલવાનો પ્રયાસ કરી જોઈએ. પિતાને સંતાન પાસેથી પૈસા નહીં, પ્રેમ જોઈએ છે. એને તમારી સંપત્તિ નહીં, તમારો સ્નેહ ને સમય જોઈએ છે. બની શકે તો જે પિતાએ પિતાના પાત્રને ન્યાય આપવા પોતાની અંગત ઈચ્છાઓને અન્યાય કર્યો છે એનું મૂલ્ય સમજીને એની કદર કરજો. કારણ કે આ પિતાને તમે કોઈ પ્રતિષ્ઠા, પૈસો કે ભેટ નહીં આપો તો ચાલશે, એનો એને કોઈ વસવસો નહીં રહે. પરંતુ જ્યારે કોઈ સંતાન પોતાના પિતાને તમે અમારા માટે શું કર્યું આવો સવાલ કરે છે ને સાહેબ, ત્યારે બાપ જીવતા જીવે સળગી જાય છે. કેમ કે તે બાપ ગણાવી નથી શકતો કે એણે શું કર્યું. પણ આજે તમારી સુધરેલી જિંદગી એ એની બગડેલી ઉંમરની અહેસાનમંદ છે. તમારા બ્રાન્ડેડ કપડાં એ એની દરેક કાણાવાળી બંડીને રફુ કરેલા પેન્ટનું પરિણામ છે. તો માને જો દેવીનો આદર આપીએ તો પિતા પણ એ જ મંદિરના ભગવાન છે, ભૂલવું નહીં. ટૂંકમાં चट्टान से जो दिखते हैं, जो अंदर अंदर पिसते हैं, परिवार का प्यार कमाने को वो पूरा जीवन दिखते हैं. પિતાની છાયા મળી હોય તો એને સાચવી લેજો. કેમ કે બધા એટલા નસીબદાર નથી હોતા. ઘણાના નસીબમાં એ છાયા હોતી જ નથી. બની શકે તો એની હયાતીમાં એને હૈયે ટાઢક વળે એવા વાણી, વર્તનને વ્યવહાર કરી એને હસતી હયાતીની ભેટ આપજો. જવાબદારીની ઝંઝટ નહીં, પણ મનગમતા મુક્ત શ્વાસની મોસમ આપજો. રોજ એના પગે ન પડાય તો ચાલશે, પણ એને પગે ન પડવું પડે એ યાદ રાખીએ. એની કરુણાની કૃપા મળી હો તો માણી લઈએ. એ પિતાને સ્નેહને સન્માન આપી ધન્ય થઈએ. બાકી એ વાલનો વડલો ધરાશયી થયા પછી મકાન પર પિતૃ લખાવી એ પિતાની છત્રછાયા પાછી નહીં મળે. દરેક પિતાને વાલ સાથે વંદન. વાત ગમે તો દરેક સંતાન અને પિતા સાથે વહેંચો. વાલના બે વેણ તમારા પિતાને કહી દેજો, એની લાગણીઓને સમજી લેજો અને એ પિતૃ છાયામાં પલળી દેજો.